નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર રુદ્રાજ વ્યાકરણ ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતીનું ગાલા અસાઇનમેન્ટ 2026ની બોર્ડ એક્ઝામ માટેનું પ્રશ્નપત્ર નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન છે જોવા જઈ રહ્યા છે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ આ ચેનલની અંદર નવા હો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો, વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। તો જોઈએ ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર 6 વિષય ગુજરાતી ધોરણ 10। સૌથી પહેલા વિભાગ એ જેની અંદર છે જોડકા, જેમાં સાહિત્યકાર અને એની કૃતિ છે એને જોડવાના છે। રતિલાલ બોરીસાગર જેની કૃતિ છે એ છત્રી, સુરેશ જોશી જેની ગદ્ય કૃતિ આવશે ઓપ્શન ડ જન્મોત્સવ, વર્ષા અડાલજા જેની ગદ્ય કૃતિમાં ઓપ્શન બ રેસનો ઘોડો, રઘુવીર ચૌધરી જેની સામે આવશે ઓપ્શન અ ભૂલી ગયા પછી। ત્યારબાદ છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં 5 નંબરની ખાલી જગ્યા। દેહ છતાં વિદેહી દશા આ શબ્દો ખાલી જગ્યાને લાગુ પડતા હતા, જેમાં જવાબ આવશે શ્રીમદ રાજચંદ્રને। 6ઠ્ઠી ખાલી જગ્યા ભૂખથી ભૂંડી ભીખ કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે, જેની અંદર જવાબ આવશે માનવીની ભવાઈ। 7મી ખાલી જગ્યા છે વાયરલ ઇન્ફેક્શન પાઠમાંથી પોતાના ખાલી જગ્યા અંગે જાગૃત રહેવાનો સંદેશ મળે છે, જેમાં જવાબ આવશે સ્વાસ્થ્ય। 8મી ખાલી જગ્યા છે આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી, જેમાં જવાબ આવશે રેવાલ। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેની અંદર અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી, જેનો જવાબ આવશે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી। 10મો પ્રશ્ન છે ડુંગરની પત્નીને હૈયે શું જળાઈ ગયું હતું, તો જવાબ આવશે ડુંગરની પત્નીના હૈયે પોતાની મૃત બબલીની પગલી જળાઈ ગઈ હતી। ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં પ્રશ્ન નંબર 11 વિનોબા ભાવેએ ગીતા વિશે વિશેષમાં શું કહ્યું છે, જેનો જવાબ જોઈએ કે વિનોબા ભાવેએ ગીતા વિશે વિશેષમાં કહ્યું છે કે ગીતા માનવ જીવનના દરેક પાસાને સમજાવે છે અને કર્મયોગનો માર્ગ બતાવે છે। ગીતા દ્વારા જીવનમાં ધર્મ અને કર્મનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12 અંતે કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે, જેનો જવાબ છે એ જોઈએ કે કાળું અનાજ લેતા અચકાતો હતો, સુંદરજી શેઠે આ જોયું એટલે તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ, તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે, તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે, પછી તને એમ નહીં થાય કે તું ધર્માદાનું મફતનું ખાય છે। કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ અને આથી અંતે કાળું અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 13 ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે જણાવો, જેનો જવાબ છે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા, તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાઘુઓ એની નનામીને ઊંચકીને આગળ ચાલતા અને તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી। ત્યારબાદ છે નીચે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો, જેમાં પ્રશ્ન નંબર 14 આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાન વિગતે સમજાવો, જેનો જવાબ છે આખરે તો
શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને ફૂટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મળે મા તરીકે પૂરું પાડ્યું. વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યું. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. જેમાં જવાહરલાલ નહેરુએ તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉંચકવા માટે મજૂરો તથા એક ભોમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી. પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈ ને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો, છતાં તેમને ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તો પણ હિંમત કરીને આગળ વધતા ગયા. 12 કલાકના સતત ચડાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. એને માટે હિમ સરોવર ઓળંગવું પડે, પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણો આવતી. તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ઘસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી સૌએ સાથે મળીને એમને ખેંચી લીધા. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 16. ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાનું મનોમંથન કેવું હતું? જવાબ જોઈએ. જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ ઠેલી માગી ત્યારે જીવલાએ કહ્યું, બોડીને તો વળી કાંકી કેવી. આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો. એમના મનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેમના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા. એ દ્રશ્ય નજર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ 2 ઠેલી ભરી ને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેમણે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને ₹1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી તેને લેણામાંથી મુક્ત કર્યો. ત્યારબાદ છે વિભાગ બી, જેમાં જોડકા, જેની અંદર સાહિત્ય પ્રકાર અને સાહિત્ય કૃતિ છે એ જોડવાના છે. તો એમાં આવશે ભજન, તો એની સામે આવશે શીલવંત સાધુને. 18મું છે ગઝલ, જેની સામે આવશે દિવસો જુદાઈના જાય છે. 19મું દુહો, જેની સામે આવશે કુલદીપક થવું કઠિન. અને 20મું સોનેટ, જેમાં આવશે વતનથી વિદાય થતા.
ત્યારબાદ ખાલી જગ્યા છે, જેની અંદર 21 નંબરની ખાલી જગ્યા કે હું એવો ગુજરાતી કાવ્યના કવિ પ્રભાતિયા માટે ખાલી જગ્યાને યાદ કરે છે. તો જવાબ આવશે નરસિંહને યાદ કરે છે. હાઇકુમાં ખાલી જગ્યા અક્ષર હોય છે. 22 નંબરની ખાલી જગ્યા જવાબ આવશે 17. 23મી ખાલી જગ્યા છે વાંસળીથી વિખૂટો થયેલો ખાલી જગ્યા માધવને શોધી રહ્યો છે. તો જવાબ આવશે સૂર. 24 નંબરની ખાલી જગ્યા છે ખાલી જગ્યા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. તો એમાં આવશે મોહમાયા. ત્યારબાદ છે પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પ્રશ્ન નંબર 25 ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? જવાબ જોઈએ. ભગવદ્ ગીતા ધર્મ, કર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ છે. પ્રશ્ન નંબર 26 છે મુક્તકનો વિશેષ ગુણ કયો છે? તો જવાબ આવશે મુક્તકનો વિશેષ ગુણ ચમત્કૃતિ છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં શીલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? જવાબ છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે ને એટલે કવિયત્રી વારંવાર શીલવંત સાધુને નમવાનું કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 સત્યના આયુધની કઈ વિશેષતા છે? જવાબ જોઈએ. કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે. ગાંધીજીએ સત્યના અહિંસારૂપી શસ્ત્રથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને તેના કારણે જ ભારતને સ્વતંત્રતા મળી છે. વિશ્વમાં ઇતિહાસમાં આ અનોખી ઘટના ગણાવી શકાય. ત્યારબાદ કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. પ્રશ્ન નંબર 29નો જવાબ છે કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે કારણ કે પોતાના વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરી પોતાના નિશ્ચિત સ્થાને જવાનું છે. વર્ષો સુધી જે વતનમાં રહ્યા એ વતનનું વન, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ત્યાંના માણસો, ખેતરો વગેરેની તેમની માયા છોડી જવાનું થયે છે. વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી. વતનની યાદો તેમના હૈયામાં વસી છે અને આના કારણે કવિના પગ માંડ માંડ ઉપડે છે. ત્યારબાદ છે 8-10 વાક્યની અંદર મુદ્દાસર ઉત્તર આપવાનો છે, જેમાં શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતને સૌહાર્દને કઈ રીતે રજૂ કરે છે? જવાબ જોઈએ. કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું દુષ્કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 ચાંદલ્ય લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો. જવાબ જોઈએ. મધુર કંઠે શરદ પૂનમની રાતે ચાંદલ્ય લોકગીત ગાતી કાવ્ય નાયિકાએ એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુ સસરા એના પૂર્વજન્મના માતા પિતા છે. એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે તો જેઠાણી અષાઢની ઝબુકતી વીજળી જેવી છે.
એનો દિયર ચંપાનો છોડ છે અને દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે. નણંદ એની વાડીની વેલ છે અને નણંદોય એની વાડીમાંનો મોરલો છે. કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર જેવા શબ્દ પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો, પણ એની પહેલા એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, મુક્તક એટલે શું અને સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી માં બરકત વિરાણી બેકફામ શું કહેવા માંગે છે? જવાબ જોઈએ તો મુક્તક એટલે થાય છે મોતી. અને કવિ બેફામ છે એ શું કહે છે કે આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધમાં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયા હશે તો મળશે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટ કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કાંઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે ને એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી. ત્યારબાદ છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ છે, જેમાં માગ્યા પ્રમાણે ઉત્તર લખો. જેની અંદર પ્રશ્ન નંબર 33, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જેમાં પેલું છે હરીફાઈ, જેમાં જવાબ આવશે ઓપ્શન એ એટલે કે પહેલા નંબરનું હરીફાઈ. બીજું છે શારીરિક, જેમાં જવાબ આવશે પેલું જ ઓપ્શન શારીરિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, પરી પ્લસ નામ શબ્દની સાચી સંધિ જોડો. તો જવાબ આવશે પરિણામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, ઉપરવાસ શબ્દનો સમાસ ઓળખાવો. ઉપરવાસ, તો એનો જવાબ આવશે અવ્યયી ભાવ સમાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. ચીર અને ચીર, તો પેલું જે દીર્ઘ ચીર છે એનો અર્થ થશે ફાડ, અને બીજું રસ્વ ચીર વાળું અસ્ત્ર છે એનું થશે લાંબા સમયનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, આંગળાના બોર જેવી છાપ વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તો જેવી શબ્દ, તો એનો અર્થ થશે ઉપમા અલંકાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, વાર્ષિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો વર્ષ ઉપરથી વાર્ષિક એટલે પર પ્રત્યય. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. જેમાં પેલું છે એ શિર, તો એનું થશે મસ્તક, અને બીજો શબ્દ છે કારગત, જેનો સમાનાર્થી શબ્દ થશે સફળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, સફરજન સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો સફરજન, તો એક આખી સફરજનની જાતિને સૂચવે છે એટલે એ થશે જાતિવાચક સંજ્ઞા. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. જેમાં પ્રશ્ન નંબર 41 છે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. રૂઢિપ્રયોગ પૂછેલો છે
જીવ ઊંચો થઈ જવો, તો જેનો અર્થ થશે ચિંતા થવી અથવા તો ખૂબ જ ચિંતા થવી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 42. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. પારકીમાં જ કાન વીંધે, જેનો અર્થ થશે કે લોહી કે લાગણીનો સંબંધ ન હોય તે જ કષ્ટદાયક કેળવણી આપી શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 43. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, જેમાં છે જેને કોઈ રોગ નથી તે. જવાબ આવશે નિરોગી. ત્યારબાદ નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો. પ્રશ્ન નંબર 44, જેમાં છે સ્થૂળ, એનો વિરોધી શબ્દ થશે સૂક્ષ્મ. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 ઉપર જઈશું. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો, તો એનું કર્મણી વાક્ય છે એ થશે પોલીસથી ચોરને પકડાયો. પ્રશ્ન નંબર 46. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો, જેમાં હેર, જેનું શિષ્ટ રૂપ થશે શહેર. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 છે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો. તો શીલવંત સાધુને વારે વારે નમીએ, તો અહીંયા વિશેષણ બનશે શીલવંત અને પ્રકાર થશે ગુણવાચક વિશેષણ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 48. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી, તો અહીંયા સમજાતી નથી એ ક્રિયા છે, એનું વિશેષણ ગોતવાનું છે. તો કેવી રીતે સમજાતી નથી, તો કે આસાનીથી મળેલા ધનની, તો આસાનીથી એ થશે રીતિવાચક ક્રિયા વિશેષણ. વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો. તો અહીંયા પ્રશ્ન નંબર 49નો જવાબ છે એ જોઈએ. વ પ્લસ ઈ પ્લસ જ પ્લસ અઈ પ્લસ અ પ્લસ પ પ્લસ ત પ્લસ ઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 50 ઉપર જઈશું. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. મેં એને બાળકથાના પુસ્તકો ભેટ આપેલા. તો જવાબ આવશે મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટ અપાવેલા. પ્રશ્ન નંબર 51, જેમાં છે છંદ ઓળખાવો. આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. વતનથી વિદાય થતા કાવ્યનું પંક્તિ છે અને એનો છંદ છે શાર્દુલ વિક્રી દીઠ. ત્યારબાદ પ્રશ્ન નંબર 52. આકાશે સંધ્યા ખીલીતી માથે સાતમ કેરો ચાંદ, છંદનું ગણ બંધારણ જણાવો. તો એનો જવાબ આવશે છંદ બનશે સવૈયા અને એનું બંધારણ જોઈએ તો દરેક પંક્તિમાં 31 કે 32 માત્રા અને 4 ચરણ હોય. ત્યારબાદ વિભાગ ડી, જેની અંદર પ્રશ્ન નંબર 53 છે. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. કામધેનુને મળેના એકે સૂકું તણખલું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. અથવા અંતરથી અંતર વધ્યા થળથળ ઘટ્યા ભાઈ, દુનિયા બનતી સાંકડી અરર એ જ નવાય. તો આજે વિચાર વિસ્તાર અર્થ વિસ્તાર છે એના માટે ચેનલની અંદર અલગથી એક વિચાર વિસ્તારોનું પ્લેલિસ્ટ બનાવેલું છે, અર્થ વિસ્તારનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જ્યાં તમને આ બધા વિચાર વિસ્તારો મળી જશે. આપ એ ત્યાંથી જોઈ શકો છો. ત્યારબાદ 54મો પ્રશ્ન છે. તમારી શાળામાં યોજાયેલ 150મી ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ 100 શબ્દોમાં લખો. તો એના માટે ચેનલની અંદર અહેવાલ લેખન નામનું એક સરસ મજાના જુદા જુદા ઘણા બધા અહેવાલોનું એક પ્લેલિસ્ટ છે તમારા માટે મૂક્યું છે. આપ ત્યાંથી તમારા મનગમતા અહેવાલ છે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 55 કે જે આપણને સૌથી અઘરો લાગે છે એ છે ગદ્યખંડનો સંક્ષેપ કરવો. તો એ સંક્ષેપ સાવ સરળ રીતે કેવી રીતે કરવો એ માટેનો એક સરસ મજાનો
સંક્ષેપીકરણ ઉપર ચેનલની અંદર વિડીયો મૂકેલો છે. આપે જોશો એટલે સંક્ષેપીકરણ છે એ ખૂબ જ સરળતાથી આસાનીથી કરી અને પૂરા માર્ક્સ છે એ મેળવી શકશો. તો એ વિડીયો પણ અહીંયા તમારી સ્ક્રીન સામે દેખાય છે. પ્લેલિસ્ટમાં જઈ ચેનલમાં જઈ અને આપ એને શોધી અને જોઈ શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 56, નિબંધ લેખન. જુદા જુદા 3 નિબંધ છે અને 3માંથી 1 લખવાનો છે. તો આપણે એવા 70 થી 80 નિબંધો છે એ ગુજરાતી નિબંધ લેખન નામનું પ્લેલિસ્ટ બનાવી ચેનલની અંદર અને અલગથી મૂકેલા છે, જ્યાં જઈ અને તમે એને જોઈ શકો છો. અહીંયા આપણે ગુજરાતીનું પેપર નંબર 6 છે એને પૂર્ણ કરીએ. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય, મદદરૂપ થયો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રની સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.